એકવાર સીધા બેસી જશું. નેત્રોને કોમલતાથી બંધ કરી લઈએ. શરીરને સીધું રાખવાનો પ્રયત્ન. મનને શાંત કરવાનો પ્રયત્ન કરીએ. પુનઃ એકવાર બધા જ બાહ્ય વિચારોને રોકી રાખી આપણી જીવનની સફળતા, શ્રેષ્ઠતા, સાર્થકતા, જીવનની ઉન્નતિ અને જીવનમાં સુખ અને શાંતિની સુરક્ષાની જે આવશ્યકતા છે એના ઉપર ધ્યાનને કેન્દ્રિત કર્યું. મારા જીવનનું મુખ્ય સાધન આ શરીર છે. આ શરીર બાબતમાં હું કેટલો જાગૃત છું, હું કેટલો સ્વસ્થ છું, એનો વિચાર કરવાનો પ્રયત્ન કરીએ. મારે મારી શારીરિક ઉન્નતિ માટે હજી પણ શું શું કરવાની આવશ્યકતા છે એના ઉપર મનને કેન્દ્રિત કરીએ. શરીરનું સ્વાસ્થ્ય, આરોગ્ય, દીર્ઘાયુની પ્રાપ્તિ થાય એ માટે જેની મહેતી અનુકંપાથી આ શરીર રૂપી ઉત્તમ મહાન દાન મને પ્રાપ્ત થયું છે, એવા એ પરમપિતા પરમેશ્વર પ્રતિ ઉન્મુખ બનીએ. હે પરમપિતા પરમેશ્વર, આપની પ્રેરણા, માર્ગદર્શન, વિદ્યા, કૃપા અને દયાના ફલ સ્વરૂપ હું સ્વસ્થ રહું, દીર્ઘાયુ રહું, એવી મારા ઉપર કૃપા કરશો. ધીરે ધીરે નેત્રોને ખોલી લઈએ.
યજુર્વેદ પારાયણ યજ્ઞ ના આજના સત્સંગમાં ઉપસ્થિત સર્વે ધર્મપ્રેમી સજ્જનો, શ્રાવણ માસ પર્વ નિમિત્ત આ 2-5 દિવસથી આપણે જીવનની ઉન્નતિ માટે આવશ્યક જ્ઞાન વિજ્ઞાન વિદ્યા ઉપદેશ શિક્ષા શું છે એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એ જ ક્રમમાં પુનઃ આજે આપણે જીવન ઉપયોગી થોડું ચિંતન કરવાનો પ્રયત્ન કરીએ. આપણી પાસે આપણી મનપસંદ કાર છે, ગાડી છે. આપણે ખૂબ વિચાર કરી, આવશ્યકતા સમજી, જરૂર જોઈ અને આપણે એને વસાવીએ છીએ. આપણી એ કાર આપણે પણ આવશ્યકતા અનુસાર એનો પ્રયોગ કરીએ છીએ અને બાકી એને રાખીએ પણ છીએ. કોઈ પડોશી કે સગા સંબંધી કે મિત્ર આપણી કાર આપણી પાસે માગે કે હમણાં મારે થોડી જરૂર જેવું છે અને મારી કાર ક્યાંય કોઈ કારણસર વ્યસ્ત છે કે રિપેરિંગમાં છે, તો 15 દિવસ મહિનો આપની કારની જરૂર છે. કાર આપશું કે નહીં આપી? સારો વ્યવહાર હોય તો આપશું. અચ્છા, સારો ગમે એટલો સારો વ્યવહાર હોય તો આપશું તો મજબૂરીમાં આપશું કે બહુ ગમશે, સારું થયું લઈ ગયા આપણી કાર? મજબૂરીમાં આપશું ને. સારો વ્યવહાર હોય તો મતલબ જેની હારે સારો વ્યવહાર ન હોય એને તો નહીં જ આપીએ ને. એક વાત તો એને મતલબ તો સાબિત થઈ ગયું ને. આપ એમ કહો છો સારો વ્યવહાર હશે એને તો આપશું, તો એક વાત તો અર્થાપત્તિથી નીકળી જ ગઈ કે જેની હારે સારો વ્યવહાર. હવે સારા વ્યવહારની વ્યાખ્યા બહુ મોટી થઈ જાય પછી, કે સારા વ્યવહારની વ્યાખ્યામાં શું કરવું? એમાં આપણે ખરાબ ગોતવું એટલું મળીએ કે તો પાછો એ નોઈ દઈએ. તો લગભગ તો આપણે ટાળવાનો પ્રયત્ન કરશું. અને જો દેવી જ પડી હોય અને લઈ ગયા હોય તો એટલા દિવસ આપણી સ્થિતિ શું હશે? ચિંતા થયા કરતી. રોજ પાર્કિંગ જોઈને યાદ આવશે કે મારી કાર તારી વિના સાવ ખાલી ખાલી લાગે છે. ખબર નહીં બિચારી ક્યાં હશે, કેવી હાલમાં હશે. એમાંય તમે ક્યાંક સિટીમાં નીકળ્યા અને ચોમાસાનો ટાઈમ છે ને તમે જેને કાર આપી હતી અને એ ત્યાંથી નીકળો અને તમે એ કાર જોઈ, શું હાલ થશે તમારા? કે કારની હાલત તો જો આ લોકોએ કેવી કરી નાખી છે. હવે તો ચોમાસું છે, હવે સ્વાભાવિક છે કે સહેજ હાલે તો છાંટા ઉડે, એ તો બગડવાની. હવે તો બીજાને આપવામાં વાંધો શું? આપણી કાર આર્ય સમાજી ભાઈ આવ્યા, ભાઈ એને એમ હતું કે આ આર્ય લોકો છે એટલે આપશે, તો આપવામાં વાંધો શું? કેમ બીજાને આપણી કાર આપવામાં તકલીફ થાય? કાર છોડો ને, ટુ વ્હીલર જ લઈ લ્યો ને. ટુ વ્હીલર જો આપણું લઈ જવાના હોય 2 દિવસ 4 દિવસ, તો આપણને પ્રસન્નતાથી દેવું ગમે છે કે મજબૂરીમાં આપ્યા પછી પણ ચિંતા રહે છે?
ચિંતા રહે છે આપણા સાધનની? શું ચિંતા રહે છે? શું સાચવશે કે નહીં? તો સાચવવામાં શું હોય? સ્કૂટર હોય તો શું સાચવવાનું હોય? ગાડી હોય તો શું સાચવવાનું? જે આપણી કાર લઈ ગયો છે તો એને શું ધ્યાન રાખવું જોઈએ? એક તો આપણી કાર ક્યાંય ભટકાડે નહીં. બીજું કે ખાડામાં ધબાધબી કરીને હાકે નહીં. ક્લચ બ્રેક ક્યાંક ખચાખચ મારે ને. પેટ્રોલ ક્યાંક ખારી જગ્યાએ પુરાવે તો સારું, હવા ભરે તો સારું. ક્યાંક 5 જણાની જગ્યાએ 8 જણા અંદર બેહાડીને ફરતો ન હોય. ટેન્શન શું હશે આપણને? ચિંતા હશે તો આ જ હશે ને, આ બધી જ હશે ને. કે ક્યાંય સ્ક્રેચ બ્રેચ ન પાડી દે તો સારું. સ્ક્રેચ ત્યાં પડે કે સીધો અહીંયા પડે? સીધો અહીંયા પડે. આ ચિંતાઓ હશે આપણને. આપણી કારની આપણને કેટલી બધી ચિંતા છે કે આપણે જ્યારે કોઈને દઈએ છીએ તો આ બધા પ્રશ્નો આપણા અંદર આવે છે કે એને બરાબર ચલાવશે કે નહીં. કારની કિંમત, કારમાં ઘણી બધી વેરાયટી હોય ને, 5 લાખની હોય ને 50 લાખની હોય, અલગ અલગ વેરાયટી હોય. કાર ગમે તેવી મોંઘી હોય તો એ કારની કિંમત જાજી છે કે આ શરીર રૂપી કારની કિંમત જાજી છે? અચ્છા, શરીર કાર છે એવું લાગે છે? શરીર છે કે આ એક કાર જ છે? કાર જેવું લાગે છે કે નથી લાગતું? દોડાદોડી કરે એટલે એવું લાગે. તો દોડાદોડી તો વાદળ કરે છે. આ શરીર કાર છે કે નથી? ગાડીમાં શું હોય? એન્જિન. આ શું છે? એમાં શું હોય? એર ફિલ્ટર. આ શું છે? એર ફિલ્ટર. એમાં શું હોય? કંટ્રોલિંગ સિસ્ટમ. આ શું છે? એમાં શું હોય? ટાયર. આ શું છે? એમાં શું હોય? હેડલાઇટ. આ શું છે? એમાંય આજકાલ સેન્સર આવી ગયા. આ શું છે? કાર જ છે. ડિફરન્સ ક્યાં કઈ છે? એમાંય ડ્રાઈવર બેઠે, આમાં આપણે બેઠા છે. કાર તો છે, ડિફરન્સ ખાલી મિકેનિઝમ ડિફરન્સ છે. ફરક શેનો છે? ખાલી મિકેનિઝમ. એમાં ફ્યુલ પંપ છે. આ શું છે? ફ્યુલ પંપ જ છે. આમાં કચરો આવી ગયો હોય તો આખું બોડી તમે જોશો તો આ મિકેનિઝમ કઈ અલગ થોડું, મતલબ સિસ્ટમ બધી સરખી છે. તો આ શરીર પણ શું છે? કાર છે. હવે આપણી ઓલી બે કાર, કાર કોક લઈ ગયું હોય તો આપણને ચિંતા રહે છે કે એને કેમ ચલાવતા હશે, કેમ નહીં. મૂકો એને. આ શરીર રૂપી કાર અને ખુદ આપણે એના ડ્રાઈવર, શું લાગે છે બરાબર ચલાવી રહ્યા છીએ કે નહીં? ઓલી કારની ચિંતા જેવી રીતે કરીએ છીએ, આ શરીર રૂપી કાર ના ડ્રાઈવર કોણ છે? પડોશી છે કે આપણે? આપણે જ છીએ. શું લાગે છે આપણે આપણી આ કાર, શરીર રૂપી કાર બરાબર ચલાવી રહ્યા છીએ? શું લાગે છે આપને? ગડબડ થઈ જાય છે ને? અચ્છા, તો આની ચિંતા વધારે થાય કે ગાડીની વધારે થાય? થાય છે કોની વધારે? કારની. અચ્છા, આ બેકાર છે. કિંમત કોની જાની? કઈ ગાડીની જાજી છે? ઓલી ગાડીની કે આ ગાડીની? પણ ચિંતા કઈ ગાડીની છે? ઓલી ગાડીની. કઈ વિચિત્ર નથી લાગતું? એ ભેગા કરી લીધા છે ને આ મફતમાં મળ્યું. ક્યાંય હાથ પગ હલાવો જ નથી પડ્યો. બધું કમ્પ્લીટ ઇન્સ્ટોલ થઈને જ આવ્યું. એટલે આના કઈ નાણાં દીધા નથી, એટલે ટેન્શન છે નહીં. ત્યાં રોકડા દીધા. પણ હમણાં જો ખર્ચો કરવાનો થાય બે માંથી કોઈ કારમાં, તો કઈ કાર નાણાં વધુ ખાશે? તો હવે વિચાર કરો, જે કારને રિપેર કરવામાં ખર્ચો આવે
અને મોટો આવે તો એ કાર મફતની હોઈ શકે? આટલી મોંઘી કાર મફતની હોઈ શકે? પણ આપણને ઓલી કારની ચિંતા છે, આની નથી. આ વિચારવું જોઈએ કે આપણને એનું મૂલ્ય સમજાય છે, આ શરીરના આરોગ્યનું મૂલ્ય નથી સમજાતું. આરોગ્ય, આપણી પાસે જેટલી સંપત્તિઓ છે એ દરેક સંપત્તિમાં સૌથી મોટી સંપત્તિ આરોગ્ય છે. અને આરોગ્ય વગરની બધી સંપત્તિ બેકાર છે, કેમ કે એનો કોઈ સુખ જ નહીં લઈએ, એનો આપણે કોઈ લાભ જ નહીં લઈએ. એટલા માટે આયુર્વેદની અંદર મહર્ષિ ચરક કહે છે, ચાહે ધર્મ હોય, ચાહે અર્થ હોય, ચાહે કામ હોય કે કોઈ મોક્ષ હોય, આ બધાની પ્રાપ્તિનું મૂળ આરોગ્ય છે. જ્યાં સુધી આરોગ્ય નહીં હોય, સંસારનું કોઈ સુખ નહીં લઈ શકીએ. અને આપણે સૌથી વધારે જીવનમાં મહત્વ આરોગ્યને આપીએ છીએ કે બીજી બધી વસ્તુને આપીએ છીએ? પણ એ બધી વસ્તુઓ આરોગ્ય વગર ભોગવવી શક્ય છે? અને એ વસ્તુઓ મેળવવામાં આરોગ્યની આપણે કેટલું નુકસાન કરીએ છીએ? મોડે મોડે સુધી જાગવાનું, ભાગવાનું, ભૂખ્યા રહેવાનું, બહાર જમવાનું, જે તે ખાવાનું. તો આપણે આપણા શરીરને બીજી બધું વસ્તુઓને મેળવવામાં આપણે આરોગ્યને ખોઈ નાખતા હોઈએ છીએ. કેમ કે આપણને એવું લાગે છે કે આરોગ્ય માટે કંઈ કરવાની જરૂર નથી, તો રોટલી ખાવે એટલે આવી જાય, એવું જ લાગે છે ને? શાક રોટલી ખાઈએ એટલે તો આરોગ્ય તો આવી જાય. ધ્યાન રાખશું, બહાર જઈને કે આપણે બોમ્બે ટાઈપ વડાપાવ નહીં ખાઈએ, બીજું શું? શાક રોટલી ખાઈએ એટલે આરોગ્ય આવી જાય. શું લાગે છે, આરોગ્ય શાક રોટલી ખાવાથી આવી જાય કે આરોગ્ય મેળવવા કઈ હાથ પગ હલાવવા પડે? લાગે છે એવું? અચ્છા, કેટલા જણા હલાવે છે? સરસ. 25% હાથ ઊંચા થયા, બાકીના 75% શરમાતા હોય કે હવે જે હોય. તો એ જે આ 25% છે, હવે આપણે હાથ ઊંચો કર્યો છે, પહેલા એમને પકડીએ. આરોગ્ય માટે તમે કરો છો તો શું કરો છો? વોકિંગ કરો છો, જોગિંગ કરો છો, એક્સરસાઇઝ કરતા હશો, સ્વિમિંગ કરતા હશો, કે આસન કરતા હશો, પ્રાણાયામ કરતા હશો, કે મેડિટેશન, આવું જ કંઈ કરતા હશો. શું કરો છો બેટા? સ્વિમિંગ, જો બરાબર. તો આવું જ કંઈક કરતા હશો. અચ્છા, કેટલી વાર કરતા હશો? અડધી કલાક, પોણો કલાક, કા વધીને 1 કલાક. આ 1 કલાક કરવા વાળા છે એને ધન્યવાદ દેવા જોઈએ કે ન દેવા જોઈએ? ધન્યવાદ તો દેવા જોઈએ કે કાંઈ નતા કરતા એના કરતા તો ઘણા સારા 1 કલાક કર્યું. અચ્છા, આજે 1 કલાક આવી રીતે કરી લેવા વાળા જે લોકો છે, જે સવારમાં જઈને કાંઈ ને કંઈ કોઈ એક્ટિવિટી કરી લે છે, 1 કલાક કરીને ઘરે આવી જાય, બ્રેકફાસ્ટ લઈને કામે ચડી જાય, આ રૂટીન હોય લગભગ આપણું. તો જેટલા 1 કલાક કરી લેવા વાળા છે એને 1 કલાકનો વ્યાયામ કરી લીધા પછી શું ફિલિંગ આવતું હશે? સ્ફૂર્તિ આવી જાય. બીજું એને ફિલિંગ શું આવતું હશે? એક તો સ્ફૂર્તિનું ફિલિંગ આવતું હશે, બીજું આનંદ. શું આનંદ આવતો હશે એને? શું આનંદ આવતો હશે? હા, બીજું મેન્ટલી ફ્રેશ રહેશે. એને એવું લાગશે કે મેં આજનો કોટા પૂરો કરી લીધો. સંતોષ હશે. શું હશે? શું હશે? સંતોષ હશે કે મેં મારું આજનું વોકિંગ કરી લીધું, મેં આજનું મારું જોગિંગ કરી લીધું, કે એક્સરસાઇઝ. અને જે દિવસે નહીં થયું હોય તે દિવસે શું થતું હશે એને, જે રેગ્યુલર કરવા વાળા હશે, કે આજે મારે હાલવા જવાનું નહીં, આજે મારે વોલીબોલ રમવાનું નહીં, આજે પ્રાણાયામ થયા. તો આ શું દેખાડે છે? અસંતોષ. આ શું દેખાડે છે?
તો કરી લેવાથી એકાદ કલાક કરી લેવાથી શું થઈ જાય? શું લાગે છે આપણને? શું થઈ જાય છે? સંતોષ. તો 1 કલાક વ્યાયામ, આસન, પ્રાણાયામ ને આજકાલ તો જીમની બોલબાલા છે, જીમમાં જવાની. અને જીમમાં જઈ આવ્યા ફર્સ્ટ ક્લાસ એકદમ 6 પેક કે એને એમ કે ભાઈ હું કરી આવ્યા, આપણે કલાક 2 કલાક પરસેવો પાડ્યો એટલે શું ફીલ થાય? એને એમ થાય કે મેં મારું આરોગ્યનું કામ, ફિટનેસનું કામ કરી લીધું. સંતોષ. આ સંતોષ આપણામાં આવી જાય. તો જેટલા લોકોએ કરી લીધું અને સંતોષનો અનુભવ કરી રહ્યા છે, આ કોઈને હવે કંઈ તકલીફ ન થાય ને? થાય ખરી કે નહીં? થાય ખરી? અચ્છા, હજી ઓછી વધુ તો આપણે આગળ વિચારીએ, પણ થાય તો એવું તો ન કહીએ કોણ કે જેણે 1 કલાક કરી લીધું છે કાંઈ પણ એની એક્ટિવિટી, અને એને ફિલિંગ આવે છે કે મેં મારું કામ પૂરું કરી લીધું છે, એટલે હવે એને કાંઈ થાય, અને બીપી હોય તોય મટી જાય, સુગર હોય તોય મટી જાય, થાઇરોઇડ હોય તોય મટી જાય, બધું એને મટી જાય, દવાઓ બધી બંધ થઈ જાય. બરાબર ને? એવું ન થાય? એવું ન થાય? ઠીક. તો એ તો ઊભું ને ઊભું જ રહે ને બધું. બરાબર. તો પછી ગયા હું કામ? માતાજી કહે છે એમ કે ભાઈ ઓછી અસર થાય. માતાજીનું કહેવું શું છે? ઓછી અસર થાય. પણ અસર તો થાય. અચ્છા, ઓછી અસર એ થાય એ સારું કહેવાય કે અસર ન થાય એ સારું કહેવાય? ન થાય એ સારું કહેવાય. તો વિચારવાની વસ્તુ પહેલી તો એ છે કે જીવનમાં આરોગ્યનું મૂલ્ય સમજમાં આવવું જોઈએ. નંબર 1. નંબર 2, હું કોઈ પણ જો એક્ટિવિટી નથી કરતો તો મારે જરૂર કરવી જોઈએ. અડધો કલાક, પોણો કલાક બોડીને સર્વિસ રાઉસ કરવું જ જોઈએ. આયુર્વેદમાં મહર્ષિ કહે છે કે જે વ્યક્તિ સવારમાં વહેલા ઉઠીને કે દિવસમાં 1 વાર 2 કામ કરી લેતો હોય, શરીરમાંથી પરસેવો નીકળી જાય અને હૃદયના ધબકારા વધી જાય, આવી કોઈ પણ એક્ટિવિટી જો એ કરી લેતો હોય તો એને પછી શું થાય? આરોગ્યની અંદર, મતલબ એના આરોગ્યને કોઈ વાંધો આવે નહીં. પણ શું કરવાનું કીધું? 1 વાર, કમસે કમ 24 કલાકમાં 1 વાર આનું પમ્પિંગ ફાસ્ટ થવું જોઈએ, અને બોડીમાંથી શું નીકળવું જોઈએ? પરસેવો. આ 2 કામ જો દિવસમાં 1 વાર આપણે કરી લેતા હોઈએ તો આપણું વ્યાયામનું કામ પૂરું થઈ ગયું કહેવાય. કેનું? વ્યાયામનું કામ. એટલે વ્યાયામથી જે આરોગ્ય મળવાનો હતો એટલો કોટા આપણો સચવાઈ ગયો, પૂરો થઈ ગયો. આટલું સમજમાં આવ્યું? પણ વ્યાયામ કરી લીધું એટલે હવે એ બીમાર ન પડે એવું તો નથી. પણ જેને વ્યાયામ કર્યો છે એના ફિટ રહેવાના ચાન્સ વધી ગયા. ચાન્સ વધી ગયા, પણ ફિટ જ રહેશે એવું જરૂરી નથી. અને આપણું લક્ષ્ય શું છે? ફિટ રહેવાનું. ફિટ રહેવાનું. તો ફિટ કોને કહેવાય? કોઈ કહેશે ફિટ કોને કહેવાય? કંઈ થાય જ નહીં. કબ્રસ્તાનમાં વહી જઈ પર શું થાય ગયો? ફિટ કોને કહેશું? તો નટુભાઈજી કહે છે એને કંઈ થાય જ નહીં. તો કંઈ થાય નહીં મતલબ શું? એને શરદી ન થાય, ઉધરસ ન થાય, તાવ ન આવે, તોડ ન થાય, માથું ન દુખે, ઇમ્યુનિટી પાવર એનો વધી જાય, તો એને ફિટ કહેવાય. તો આપે આ જેટલા લક્ષણો ગણાવ્યા એ શેની સાથે જોડાયેલા છે? આપણા આરોગ્ય અને શરીર સાથે. આ બધા શેની સાથે જોડાયેલા છે? તો આપ આરોગ્યને કેની સાથે જોડીને જોઈ રહ્યા છો કે આરોગ્યનો મતલબ શું? શરીરનું ફિટ હોવું. બરાબર? એ શરીર ફિટ હોવું. પણ આ અડધી જ વ્યાખ્યા છે. કેટલી છે? અડધી. હજી શરીરમાં તે ઘણું વિચારણીય છે. શરીરની અંદર અડધી કલાકનો વ્યાયામ કરી લીધો એટલે આપણે ફિટ ન થઈ જઈએ. શરીરમાંથી નિયમિત મળ બધો નિયમિત નીકળતો રહેતો હોય, નિયમિત મળ નિયમિત સમય નીકળતો રહેતો હોય,
આ એક અલગ વસ્તુ છે વ્યાયામથી. સમજમાં આવે છે? વ્યાયામ એકલું આરોગ્યનું કારણ નથી. શરીરમાંથી મલનું નિષ્કાસન નિયમિત રૂપે થતા રહેવું. બીજું જે દોષ છે વાત પિત્ત કફ, એ આપણા બેલેન્સમાં રહેવા. અને ત્રીજું જે છે કે આપણી જે ધાતુઓ છે, રસ, રક્ત, માંસ, અસ્થિ, મજ્જા, મેદ, આ સાતે ધાતુઓ પણ કેવી રહેવી? એ પણ આપણામાં પુષ્ટ હોવી, પૂર્ણ હોવી. અને પેટની જે અગ્નિ છે એ અગ્નિ પણ ન મંદ અને ન તો અતિ તેજ, એ મધ્યમ રહેવી. આટલી કન્ડિશન જ્યારે પૂરી થાય ને ત્યારે 50% આરોગ્ય થયું કહેવાય. હવે વાત સમજમાં આવી? કેટલા ટકા થયું? 50%. આટલું થાય ત્યારે વ્યાયામ આવી ગયો, આ બધી વસ્તુ તમે એડ કરો ત્યારે 50% પહોંચ્યા. વ્યાયામ આ જ કરે છે, ધાતુઓને પુષ્ટ કરે, અગ્નિને તેજ કરે. તો વ્યાયામ આને વ્યવસ્થિત કરવા માટે જ છે. આ ફિઝિકલ કન્ડિશન. બીજી છે મેન્ટલ, કે કોણ સ્વસ્થ છે? તો મન આપણું પ્રસન્ન રહેવું, ઇન્દ્રિયો આપણી પ્રસન્ન રહેવી, ઇન્દ્રિયો સ્વસ્થ રહેવી, આંખ, નાક, કાન બધું પ્રોપર કામ કરે, એની શક્તિઓ જે છે એ સચવાયેલી રહેવી, અને મનની અંદર પ્રસન્નતા રહેવી, અને ઉત્સાહનો અનુભવ થવો. કેવો અનુભવ થવો? તો સમજો આપણે શું છીએ? આરોગ્યવાન, સ્વસ્થ છીએ. હવે વિચારો કે ખાલી કોઈ જીમ કરી લઈએ એટલે આ પ્રસન્નતા આવી જાય? આ બધી વસ્તુઓ વ્યવસ્થિત થઈ શકે કરી? બલકી જીમના, હું એનો વિરોધી નથી, પણ કેવલ જીમ, અને એમાંય જે રીતે એસી સિસ્ટમમાં ને એમ બધું હોય છે પેક ઓલામાં, એના જે રિઝલ્ટ જે આવે છે એ બોડી આપણું ફિટ થવું એ એક અલગ વસ્તુ છે, મસલ્સ વધવા એ એક અલગ વસ્તુ છે, ફિટ થવું એ અલગ વસ્તુ છે. કેમ કે જ્યારે જીમ છોડી દે એટલે પાછું બોડી કેવું થઈ જાય? સાવ લૂઝ પડી જાય. અને જીમથી કોઈ સ્ટેમિના ન વધે, બોડી વધે. બોડીને સ્ટેમિના બે અલગ અલગ વસ્તુ છે. આ સમજમાં આવે છે? સ્ટેમિના નથી વધતી એનાથી, ખાલી શું વધે છે? મસલ્સ. સ્ટેમિના તો જોગિંગ, વોકિંગ, સ્વિમિંગ, આવી કોઈ એક્ટિવિટી કરવાથી આપણી અંદર વધે છે. તો એ સમજવાની વસ્તુ છે કે મારી ફિટનેસ જે છે, મારું આરોગ્ય જે છે, જો હું આસન કરી લેતો હોય, પ્રાણાયામ કરી લેતો હોય, વોકિંગ કરી લેતો હોય, અને એમ સમજતો હોઉં કે મેં મારી કમાણી કરી લીધી છે, તો એ વાત વ્યાજબી નથી. જેમ ઓલો કેમ આધ્યાત્મમાં માણસ સવારે અડધી કલાક મંદિર જઈ આવે, ભક્તિ કરી આવે, એટલે એને એમ થાય આજના દિનો સોમવારનો કોટા મેં મારો ભક્તિનો પૂરો, હવે બાકીના 23.5 કલાક જે કરવું એ કરો. અડધી કલાક ભગવાનને મળી આવ્યા, દર્શન કરી આવ્યા, હવે છૂટા. આવું હોય છે કે નથી હોતું? હવે છૂટા. જ્યાંથી ન ગયા ત્યાંથી દબાણ રહે, હજી હું ગયો નથી, હજી હું ગયો નથી, હજી હું ગયો નથી. જઈ આવ્યા એટલે થાય હાંસ પૈતું, હવે જે કરવું હોય એ કરો. એમ વ્યાયામમાં એવું જ થાય છે. કલાક આપણે જઈ આવ્યા એટલે આપણને એમ લાગે ઓહો મેં તો હવે કાંઈ પણ કરી લીધું છે, આરોગ્ય માટેનો મારો કોટા પૂરો કરી લીધો છે, હવે કાંઈ પણ ખાઓ, પીવો, ફરો, હુવો, જાગો, જે કરો એ હવે કાંઈ વાંધો. આવું થઈ શકે કે ન થઈ શકે? કે મેં સવારે મારો કોટા પૂરો કરી લીધો છે એટલે મને કાંઈ થવાનું નથી, અને મારું જે ચાલે છે એ બધું કેવું છે? પ્રોપર. પણ આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, આ સમજની ભૂલ છે. જેવી રીતે એક કાર છે અને એને ચાલવા માટે, ચલાવવા માટે, તો એને ચાલવાના રસ્તા તો બધી ટાઈપના હોય ને. ખાડાવાળો રસ્તો આવે, એક્સપ્રેસ હાઈવે આવે, ઢાળે આવે, પહાડે આવે, બમ્પે આવે, કાંટાએ આવે, બધું આવે. ગાડીના રસ્તાને તો કોઈ ફિક્સ તો હોતું નથી. રસ્તો મતલબ ગમે એવા પ્રકારનો હોય. હવે એ ગાડીને એ 24 કલાક એ રસ્તા ઉપર ચાલવાનું છે, ઉબડ ખાબડમાં બધે, સારામાં ખરાબમાં બધામાં ચાલવાનું છે. હવે એમાં એ ગાડીનો ડ્રાઈવર 2 કલાક એ ગાડીને બહુ સરસ ચલાવે. કેટલીક વાર? 2 કલાક. ચાલવાની કેટલી વાર? 24 કલાક. હવે 2 કલાક એને ચલાવવાનું ધ્યાન રાખે,
હવે 2 કલાક દરમિયાન જે આવે એ બધા પ્રોપર લઈ લે, પછી એમ થાય 2 કલાક તો મેં બહુ સારી હલાવી લીધી, બાકી 22 કલાકમાં કઈ વાંધો નથી. 22 કલાકમાં દે ધનાધન કેમ થાય? વાત સમજાય છે કે નથી સમજાતી? 2 કલાક એને બધું ધ્યાન રાખ્યું, એવરેજ નું તે, સ્પીડ નું તે, બધા ફંક્શન નું તે, બધી વાત પ્રોપર એને જોઈ અને ગાડી ચલાવી, અને એને એમ થઈ ગયું કે મેં 2 કલાક તો સરસ ગાડી ચલાવી છે, એટલે હવે બાકીના 22 કલાક જરૂર નથી. અને 22 કલાક પછી દે ધનાધન, એ ગાડીની હવે એવરેજ 24 કલાકની કાઢો તો શું હશે? 2 કલાકનો ફાયદો એમાં છે કે નહીં હોય? એ 2 કલાક જે એને સારી રીતે ચલાવી એનો ગાડીમાં ફાયદો હશે કે નહીં હોય? એ 2 કલાક જે એને સારી ચલાવી હતી, માન લો ઈ નો હલાવી હોત તો ગાડીની કન્ડિશન કેવી હોત? તો ઓર ખરાબ હોત. સમજો છો શું કહું છું? પણ 2 કલાક સારી ચલાવી હતી તો ડેમેજ 24 કલાકની જગ્યાએ 22 કલાકનું આવ્યું, તો ડેમેજ ઓછું આવ્યું પણ છતાંય હાલત કેવી હશે? એનું તમે રિઝલ્ટ શું નીકળ્યું? ખરાબ છે. બસ આવું જ આ શરીરરૂપી ગાડીનું થઈ ગયું. વાત સમજાય છે? હું 1 કલાક યોગ કરી લઉં, આસન કરી લઉં, પ્રાણાયામ કરી લઉં, આ બધું કરી લઉં, બાકીના પછી 22 કલાક દે ધનાધન, અને મને એમ લાગે કે મને તો કઈ થાય એમ છે નહીં, કેમ કે આપણે તો રોજ કસરત કરીએ છીએ, આપણે તો રોજ બધું પ્રોપર કરીએ છીએ, આપણે તો આપણો વ્યાયામ કરી લઈએ છીએ. અને જો એટલું કરવાથી શરીર ફિટ થઈ જતો તો જેટલા વ્યાયામ કરવા વાળા છે 2 કલાક, એ બધાની દવા બંધ થઈ જવી, પણ થઈ છે છતાંય ચાલુ છે. અચ્છા, હવે આનું ઊંધું કરી નાખું, આપણે ટાયર ફેરવી નાખીએ. જે આસન નથી કરતા, ઘણા પ્રાણાયામ નથી કરતા, વોકિંગ નથી કરતા, જોગિંગ નથી કરતા, કાંઈ જ નથી કરતા, ઘરે રહે છે, શાંતિ જીવે છે, છતાંય એને બીપી કે ડાયાબિટીસ ન હોય એવું બને કે ન બને? કોઈ દી એને ફૂંફાઈ નથી કર્યું, કોઈ દી દોડવા નથી ગયો, એ માણસ કોઈ દી સ્વિમિંગમાં નથી ગયો, તો એવું કેમ? એને કાંઈ નથી કર્યું તોય તેને કેમ કાંઈ નથી? તો એ જ પ્રશ્ન છે, કેમ વ્યવસ્થિત ચાલે? આપણે તો એમ માનીએ છીએ ને દોડશું, પ્રાણાયામ કરશું, હે? તો હવે તમે આરોગ્યની અંદર હવે જો એક નવી વસ્તુ એડ કરવા જઈ રહ્યા છે કે જે વ્યાયામ કરતા હોય, રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય તો બીપી સુગર તો રહે જ છે, બલકી કરતાય જાય ને વધતાય જાય, એવું બને. અને ઘણા ઘરે જ રહે છે, એની જિંદગીમાં ક્યારેય દોડવા નથી ગયો, એની જિંદગીમાં ક્યારેય પ્રાણાયામ કરવા નથી ગયો, પણ નખમય રોગ નહીં. અને ઘણાને નાની મોટી તકલીફ આવી પણ હોય તો એને ઘરે બેઠા પાછી વહે. તો આ વસ્તુને કેવી રીતે સમજવું? તો આપ એમ કહો છો કે એનો મતલબ એમ થયો કે ભાઈ વ્યાયામ તો હવે સમજાઈ ગયું કે વ્યાયામ હારે જોડાયેલું તો નથી આરોગ્ય, પણ મન હારે જોડાયેલું છે. આ વાત સમજમાં આવે છે? મન સાથે જોડાયેલું છે. જો ખાંડ ખાવાથી સુગર થતું હોય તો અમારી જેવા તો દાખલ થઈ જવા, જે ઘરે જે હલવો હોય મીઠું જ પહેલું હોય, કેમ કે ભાઈ અતિથિ સત્કાર તો મીઠાઈથી જ થાય. એ ફર્સ્ટ ક્લાસનો ઘીથી લથપથ. અને જે આ બધા પંડિતો છે કાશીના, તો ત્યાં તો બધા સુગર પેશન્ટ જ હોવા જોઈએ. અને એ તો જમવા બેઠે, કાલે અમારે વાત થતી જ નટુભાઈ યાર કે અમારે પેલા તો એવા મારી યાર અમુક હતા કે કિલો ગુલાબજામુન કે 40-45 તો અમે ખાઈ જતા. જે હારે ને પિક્ચર દેખાડવાનું તો કરતા આવું બધું. તો ફિટનેસ તો આપણે જોઈએ છીએ કે જો એવું હોય સુગર ખાવાથી જ વધે, તો જે સુગર વધારે ખાય સૌથી પહેલા એને થવું જોઈએ. જો સોલ્ટના કારણે બીપી વધતું હોય તો સૌથી પહેલા કોને બીપી થવું જોઈએ? વધારે મીઠું. તમે જોજો મીઠું ખાવાના શોખીન માણસો પાપડ ઉપર નાખશે, સલાડ ઉપર નાખશે, રોટલી ઉપર નાખશે, છાશમાં ચાયખા પહેલા બધા થોડું 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 ભભરાઈ દેવાનું. અરે પણ ચાખો તો ખરા ના, ઈ એટલું તો જોઈએ.
તો એ ઠાઠથી રહેતા હોય. એનો મતલબ એ થયો આ ખાલી નિમિત્ત બને છે. શું બને છે? વધઘટમાં કારણ નથી બનતા, એનું મુખ્ય કારણ નથી બનતા. આ બધા જે શારીરિક રોગો છે, શારીરિક પ્રશ્નો છે, એનું મુખ્ય કારણ 12 ગૌણ છે, એનું મુખ્ય કારણ મન છે. મનની અંદર આપણો જે સ્વભાવ છે, દરેકના સ્વભાવની એક સ્ટાઇલ હોય, બધાના સ્વભાવની એક ફ્રીક્વન્સી હોય, એક કેરેક્ટરિસ્ટિક હોય. આ મન છે એ રોગનું કારણ છે. એટલે જે ઘરે ઓલો હવે આખો એક્સરસાઇઝ ને વ્યાયામ કરીએ હોય પણ બાકીના 22 કલાક, ઓલો ગાડીવાળો જ યાદ કરો કે જેને 2 કલાક ખૂબ સરસ કાર ચલાવી છે પણ બાકીના 22 કલાક ક્લચે દબાવી રાખે ને બ્રેકે દબાવી રાખે, અથવા બ્રેકે દબાવી રાખે ને એક્સિલેટર આપે અને એવી રીતે 20 કલાક હાંકે, તો શું થાય? ગાડીનું લાઇનરે જાય, ટાયરે જાય, એવરેજ જાય, એન્જિન જાય, બધું જાય. 20 કલાક દબાવીને જ હાંકવાની, દબાણમાં જ હાલવાની. એમ આ એક માણસ વ્યાયામ તો કરે છે, જીમમાં તો જાય છે, પણ દિવસ આખો કેવી રીતે પસાર કરે છે? ભારમાં. નાની નાની વાતમાં ટેન્શન, નાની નાની વાતમાં દબાણ, નાના નાના વ્યવહારમાં ચિંતા. એટલે મુખ્ય આધાર જે છે એ મન છે. એટલે આયુર્વેદની અંદર કીધું સ્વસ્થ રહેવાના પિલર 3 છે. વાત સમજમાં આવે છે? સ્વસ્થ રહેવાના પિલર કેટલા છે? 3 છે. આહાર, આ બોલશો, આહાર, વિહાર અને સદાચાર. આ 3 પિલર છે. એટલે આહાર એક જ કારણ બન્યું એનું, અને આહારની અંદર એ ઘણું આવી ગયું. આહાર આવી ગયું, નિદ્રા આવી ગઈ, વ્યાયામ આવી ગયો, બ્રહ્મચર્ય આવી ગયું, એ બધું આવી ગયું એમાં આહારમાં. એ ભાગે આપણો વ્યવસ્થિત હોવો જોઈએ. આહાર બરાબર, નિદ્રા બરાબર, બ્રહ્મચર્ય છે, વ્યાયામ છે, માલિશ કરવાનું છે. અને વ્યાયામમાં નિયમ છે, વ્યવસ્થા છે કે કેટલો કરવો જોઈએ. કલાક કરવો, ફિક્સ જ કલાક કરવો, કરવા વાળાને આદત પડી ગઈ હોય, એ 12 મહિના કેટલો ટાઈમ લગાવશે એમાં? કલાક. કે મારે 1 કલાકનો નિયમ છે, પણ એ બહુ મોટી ભૂલ છે. કેમ કે 12 મહિના પાચન શક્તિ આપણી એક સરખી નથી હોતી. એટલે આપણી પહેલો નિયમ તો શું છે? ગમે તે ઋતુ હોય કે મહિનો હોય, શરીરની જેટલી શક્તિ છે એનો અડધી શક્તિનો જ વ્યાયામ કરવાનો. કેટલો? અડધી રાખવાની, બચાવવાની. અડધી શક્તિ જ વાપરવાની છે. થાકી લોતપોટ આવી અને 2 કલાક પર હુઈ જવાનું, સવારે દબાવીને કરી લેવાનું, પાછું કલાક 2 કલાક આડા પડે. કાંઈ નહીં, હું તો અમથો આડો પડ્યો છું. આ વ્યાયામ નથી. આ વ્યાયામ નુકસાનકારક છે. 50% જ એનર્જીનો યુઝ કરવાનો છે, 50% એનર્જી બચાવવાની છે. હવે એ 50% પણ 12 મહિનામાં અલગ અલગ વાપરવાની છે. શિયાળામાં એ 50% પૂરી વાપરવાની છે, ઉનાળામાં એની અડધી વાપરવાની છે, અને ચોમાસામાં વ્યાયામ બહુ નામ માત્રનો જ કરવો જોઈએ. અત્યારે ન કરાય. કેમ કે જેટલું વધારે શારીરિક ક્રિયા કરીએ એટલો વાયુ વધે આપણો, અને જેટલો વાયુ વધે એટલા વાયુ સંબંધિત રોગો છે એ શરીરમાં અત્યારે વધી જાય. એટલે ચોમાસામાં શારીરિક એક્ટિવિટી ઓછી કરવાની હોય, ગતિ છે, ચલન છે એ ઓછું કરવાનું હોય. એટલે ચોમાસામાં વ્યાયામ ઘટાડી દેવાનો હોય. સીધો કેટલો થઈ જાય? 25%. 25% જ. છતાં જો આપણે એટલો જ કરતા રહીએ તો એ ફાયદો નહીં કરે, ઉલટાનું શું કરશે? તો હું તો એમ માનતો હતો કે હું તો 1 કલાકનો કોટા પૂરો કરું છું, પણ આપણને અંદર વાસ્તવિકતા ખબર જ નથી કે એનો પ્રભાવ મારા ઉપર કેવો પડી રહ્યો છે. તો આ પણ ખબર હોવી જોઈએ. બીજી જે વાત મુદ્દાની, કે વ્યાયામ તો કરવાનો જ છે, દિનચર્યા કરવાની છે, પણ એ કરવા છતાંય જે આપણા આરોગ્યમાં સમસ્યા રહે છે, અને જે નથી કરતા છતાં ફિટ રહે છે, એનું મૂળ કારણ છે એનો વિહાર અને સદાચાર. આ વાત સમજમાં આવી ગઈ? શું કારણ છે? જે માણસ વ્યાયામ નથી કરતો છતાં ફિટ છે, એનું કારણ શું છે? એનો વિહાર અને સદાચાર સારો છે. વિહારનો મતલબ એનું ઉઠવું, બેઠવું, આવવું, જવું, રહેવું, જે એની લાઈફસ્ટાઈલ છે એ કેવી છે? સારી છે.
અને સદાચાર, એને વ્યવહાર સારો કરતા આવડે છે. એટલે આપણો વ્યવહાર, જે વિષય આપણો કન્ટિન્યુઅસ ચાલી રહ્યો છે, એ વ્યવહાર આપણા આરોગ્ય સીધો જોડાયેલો છે. વાત સમજમાં આવી? હવે જે વ્યવહાર કુશલ હશે, જેને વ્યવહાર સારો કરતા આવડશે, એ બીમાર નહીં પડે. પણ જે વ્યક્તિને વ્યવહારમાં તણાવમાં જ રહેતા હોય, તડાતડી જ થતી હોય, આક્રમણ જ જેને કરવાનું હોય, કડવું જ બોલવાનું હોય, ફાયરિંગ જ કરવાનું હોય, નેગેટિવ જ બોલવાનું હોય, હવે એવા માણાના મગજમાં, અને જે માણાને એમ હોય દુનિયા જ્યાં જાય ને આપણે આપણું વાંચવી દેવો, એના મગજમાં ફેર હોય કે ન હોય? શું લાગે છે તમને? ફેર તો એ ગામ આખાની પંચાયત લઈને બેઠા હોય. અને એક માણસ ખબર છે કે ભાઈ આપણે અનનેસેસરી વસ્તુ વિચારવાનો કોઈ મતલબ જ નથી. તો કોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો? ભલે ઘરમાં કેવલ પતિ પત્ની હોય તો પણ જો એ બેને વ્યવહાર કરતા ન આવડતો હોય તો બોલો બેમાંથી એક અથવા બે રોગી થઈ શકે. થઈ શકે કે ન થઈ શકે? ઘરમાં કોઈ જ નથી, બે જ જણા છે, પતિ ને પત્ની, પણ બે વચ્ચે ટ્યુનિંગ નથી, બેને એકબીજા પર ટ્રસ્ટ નથી, બે એકબીજા માટે સમર્પિત નથી, તો પણ એ બેયને રોગી થઈ શકે કે ન થઈ શકે? બેયની ઊંઘ બગડે કે ન બગડે? ઊંઘ બગડે એટલે પાચન શક્તિ બગડે, પાચન શક્તિ બગડે એટલે રોગ થાય, માંદા પડવાના, અને માંદા પડીએ. તો સમજવાની વસ્તુ એ છે કે જે આચરણ છે આપણું, જે વ્યવહાર છે, એ પણ આપણા આરોગ્યનો મોટો ભાગ છે. એટલે મહર્ષિ કહે છે સદાચારનું જીવનમાં ખૂબ મહત્વ છે. સદાચાર જાણવો જોઈએ, સદાચાર વાળું જીવન બનાવવું જોઈએ. કેમ કે ઘણીવાર આપણને એવું લાગે કે જો સદાચારી બનશું ને તો દેશીડા લાગશું. કોકને એમ થશે કે આ તો હાવ દેશી બાબા છે, આ તો જૂના જમાનાના છે, આમની ભાષા કોઈ એવી બોલતો હોય સાત્વિક, વસ્ત્ર એવા કોઈ પહેરતો હોય સાત્વિક, વ્યવહાર કોઈ એવો કરતો હોય સાત્વિક, ઘરની સુંદરતા સજાવટ હોય સાત્વિક, તો ઘણા એમ કે આ લોકો હાવ દેશી માણસો છે, એટલે આપણે તો કોઈક દેશી કહે છે એટલે આપણે પાછા વીઆઈપી બનવા ટ્રાય કરીએ. વીઆઈપી બનવાના ચક્કરમાં દિમાગ ઉપર ભાર કેટલો આવે, અને એની કોપી કરી કરીને કેટલીક કરવાના આપણે. તો એ વિચારવું જોઈએ મારા માટે સુટેબલ છે કે નહીં, મારા અનુકૂળ છે કે નહીં, મારા મન અને ચિત્તને પ્રસન્ન કરે એમ છે કે નહીં, બીજાને જે લાગે. તો આપણા સદાચાર ઉપર પણ ધ્યાન દેવાની ખૂબ જરૂર છે. જો વ્યવહારમાં આપણે કેવલ સદાચારી પણ બની જઈએ છીએ તો પણ આપણું આરોગ્ય આપણું વધી જશે. એટલે આપણે ઈચ્છા તો કરતા હોય હું સ્વસ્થ રહું, મારો પરિવાર સ્વસ્થ રહે, મારા ઘરના બધા સ્વસ્થ રહે, મારા સગા બધા સ્વસ્થ રહે. તો આ બધાને જો સ્વસ્થ રાખવા હોય તો આપણે આ બધા સાથે શું કરવું જોઈએ? સારો વ્યવહાર. આપણે આપણા ઘરને જો સ્વસ્થ રાખવા માંગતા હોય તો આપણા ઘરના સાથે આપણે શું ચાલુ કરી દેવું જોઈએ? સારો વ્યવહાર. તમે શાક બનાવવામાં તો ધ્યાન રાખતા હશો, મેથી નાખો ને ઘરમાં કોઈ રાડું પાડતું હોય, આદુ નાખો ને કોઈ રાડું પાડતું હોય તો તમે કેવું સમજાવતા હશો કે બેટા એ વાયુ ન થાય, ચોમાસું છે અત્યારે ભલે રહ્યું એટલે મેં વધારે નાખ્યું, હિંગ મેં એટલે વધારે નાખી, મેં કેવું સમજાવી દો. કેમ? તમે એમની ચિંતા કરો. તમને એમ છે કે આ જમીન માંદા ન પડે, ક્યાં અમને સ્વાદિષ્ટ ખવડાવવું અને માંદાય ન પડે, તો ત્યાં આપણે કેવું ધ્યાન રાખીએ? તો વ્યવહારમાં જો આપણે એમને હાજર, હવે એક બાજુ તો સારું શાક ખવડાવીને હાજર રાખીએ અને બીજી બાજુ પર બધું વસૂલ ન કરી નાખીએ, હાજુ રે કોઈ? બીજી બાજુ વ્યવહાર, એક બાજુ તો મસ્ત ચટપટું એવું સુંદર શાક ખવડાવીએ અને પાછો આયુર્વેદ ભણીને ખવડાવીએ, અને બીજી બાજુ પર જયારે એની યારે બોલીએ ત્યારે તું તાડ તું તાડ. હવે હાજો રે માણે શાક ખાધેલો તો શાક ભલે જેવું ખવડાવું એવું બોલવાનું સારું રાખવું એકબીજા. એને માન સન્માનને જે અધિકારી છે, જે વસ્તુનો અધિકારી છે એને માન સન્માન આપો તો હાજો રે કે ન રે? કેમ કે એનું મગજ સારું રહેવાનું. તમે એની જે જરૂરિયાત છે એ તમે ધ્યાન આપો અને એની જરૂરિયાત પૂરી કરી દો તો એનું મન પ્રસન્ન રહેવાનું કે તો હાજો રહેશે માંદો કયો. અને પ્રસન્નનું લક્ષણ શું કીધું? મનની, સ્વસ્થનું લક્ષણ શું છે? મનની પ્રસન્નતા. તો વ્યવહારથી મનની પ્રસન્નતા આવે કે ન આવે? આવે. અને મન પ્રસન્ન રહે તો હોર્મોન્સ જે છે, આ ન્યુરોન્સ છે બેલેન્સમાં આવે કે ન આવે? આપોઆપ શરીર સ્વસ્થ. મન પ્રસન્ન રહે એટલે ઘરની અંદર વાતાવરણ એવું બનવું જોઈએ. અને એ ખાસ સ્ત્રીના હાથમાં છે. માફ કરજો, બધા એમ બધા અમારી ઉપર જ ફાયરિંગ કરવાનું.
તમારા ઘરના કોઈ માંદા રહેતા હોય તો જનરલી માણસ એના લીધે માંદો રહેતો હોય, મોટી ભાષામાં ખાવા પીવાને લઈ. અચ્છા, એમને ખવડાવે પીવડાવે કોણ? બૈરા જ ખવડાવે છે ને. તો સીધું કોના ઉપર જાય કે આમના ઘરના બૈરાઓને રાંધતા નહીં આવડતું, આમના ઘરના જ્યારે જોતા માંદા જ હોય. તો હવે જો કોઈ સ્વસ્થ ન રહેતું હોય, હવે બૈરાવ જો પ્રેમે એટલો કરીએ કે, પણ બૈરાવ જો પાછા બોલવાનું ચાલુ કરે ને તો વાગે. હું નથી કેતો, ઋષિ કે છે, બહુ તીક્ષ્ણ હોય એમની વાણી. મૃદુ પણ એટલી મહિલા અને તીક્ષ્ણ પણ એટલી. વાણી જબરદસ્ત છે, એટલી તીખી. એટલે એક બાજુ શાક ખવડાવ્યું, દૂધપાક ખવડાવ્યો, હલવો ખવડાવ્યો, શ્રાવણ મહિનાનો ઉપવાસ કરાવ્યો, બધું કરાવ્યું ને આપણને થાય ઓહો, અને બીજી બાજુ ઓલી વાણી હાલતી રહે તો શું થાય? અને એકનો ગુસ્સો બીજા ઉપર, બીજાનો પછી જાય બધાનો, બેનો છોકરા ઉપર અને કા ગઢા ઉપર. એટલે એ જોવાની વસ્તુ છે કે ઘરની અંદર વાતાવરણ, વ્યવહાર સદાચાર વાળું હોવું જોઈએ. અને સદાચારનો નિયમ અને વ્યવહારનું પાલન રોડ ઉપર કરવાનું હોય, ખાલી ઘરમાં નહીં, રોડ ઉપર પણ. ઉદાહરણ તરીકે આપણે ઘણીવાર અનુભવ થતો હશે કે આપણે જ્યારે કોઈ 2 વ્હીલર કે 4 વ્હીલર કે આ વ્હીકલ લઈને જતા હો છો તો આપને તરત જ તે ક્રોસ કરવા મળી જાય છે ઇઝીલી, કોઈ જ્યાં ક્રોસિંગ કરવું હોય છે. હે, શું કરતા હો છો? ત્યાં બ્રેકે મારવી પડે છે અને તમને જગ્યા તરત મળી જાય છે કે કોઈ તમને જગ્યા આપી દે છે કે હા બિચારા અમને જવું છે, ઊભા રહી જાય છે ને બધા? ઓલો કલેક્ટર નીકળે ને ઊભા રહી જાય, હે, કે ગરવું પડે છે? હે, ઘૂસવું પડે છે ને એમાં. અને ઘૂસણપટ્ટીની પ્રક્રિયા જેવી રાજકોટમાં છે ને એવી મેં ક્યાંય ન જોઈ. આપણે આમ જવું હોય એને આમ, આપણે આમ જતા હોય ને એને આમ જવું હોય, એ આપણી ગાડી ત્યાંથી આમ આવી નાખો ત્યાંથી જાય. એ વિચાર તો કરો, આખો યુ ટર્ન મારે આપણને, પણ તારી પહેલા હું જઈશ. ઠેઠ સુધી નીકળ્યા જ કરે, ગૈરા જ કરે, ઠેઠ સુધી કરે. એનું નાક જે ન દબાવ ત્યાં રાજકોટ વાળા ઉભા ન રહે. એ હાઈવે ઉપર હોય તોય ભલે, સિટીમાં હોય તોય ભલે. મેં બે જગ્યાએ GJ3 જોવો ને એટલી બકવાસ રીતે ગાડી જતી હોય, માફ કરજો પણ અનુભવ આવે. ઘણા ધન જતા હોય. અમદાવાદમાં આવ્યા હોય તો રાજકોટ વાળો ધબધબાટી બોલાવતો હોય ને અમદાવાદ ને વડોદરાનું ડ્રાઇવિંગ તો થોડું ડિસિપ્લિન હોય. ભાવનગરમાં ટ્રાફિક ઓછું છે એટલે ડ્રાઇવિંગ કરવાની મજા આવે. રાજકોટમાં ત્રાસ થઈ જાય. અવલ નંબર છે બધા આ રાજકોટિયા, લાલારિયા ને બધા ભાઈ. એટલે મસ્તીમાં જ હોય બધા. તો કહેવાનો મતલબ, હવે સદાચારનો એક નિયમ છે. શું નિયમ છે? અચ્છા, એ જ્યારે તમે રસ્તો ક્રોસ કરો છો તો ટેન્શનમાં રહીને કરવો પડે છે કે આમ આનંદથી થઈ જાય? હે, એમાં જોઈશે ને ઓલાને પહેલા નીકળી જાઓ, ના એને પહેલા નીકળી, આ ઓલો, ના હું ગયો હતો, ના ઈ હું ગયો હતો. હવે કેટલા ચોક આવે ઘરે જઈએ ત્યાં સુધી માં, અને દરેક પોઈન્ટ ઉપર કેટલું મગજ ઘસવાનું. બીજું કાંઈ ધંધો થાય આ ટેન્શન રાખવાનું, ઈ ગરી ગયો, ઓલો ગરી ગયો, આ અડીનો છે, ઓલો અડીનો છે. તમારે નો અડો તો એ આવીને તમને માથે ચડી જાય. આવી સ્થિતિ છે. તો આ ટેન્શન આવે કે ન આવે? આનાથી હવે આવું આપણે વિચારતા જ નથી, કેમ કે આપણને જંગલમાં જીવવાની આદત થઈ ગઈ છે. વાત સમજમાં આવે? જે માણસ આખો દિવસ ટ્રાફિકમાં રહીને સાંજે ઘરે આવ્યો, એના મગજની કેટલી શક્તિ ખાલી કરીને આવ્યો. જે હેરાન થયો હોય એની તો થઈ જ હોય, પણ જેને બીજાને હેરાન કર્યા હોય એને એનું મગજ તો ઘીસું જશે ને હેરાન કરવા. તો એને આખો દી એની એનર્જી કેમાં વાપરી? નેગેટિવિટીમાં, ઘૂસણખોરીમાં. વસ્તુ નાની છે પણ સાયકોલોજીકલી જુઓ તો બહુ મોટો દોષ છે. એટલા માટે સદાચારનો એક નિયમ છે. શું છે? જ્યાં પણ 4 રસ્તા આવે ત્યાં ચારે બાજુ જોઈ અને યથા યોગ્ય રસ્તો પસાર કરવો જોઈએ. અચ્છા, ટ્રાફિક અત્યારે વધારે છે કે મહર્ષિ ચરકના સમયમાં જાજુ હતું? હે, અને ચરક ઈ સમયમાં લખે છે. ત્યારે તો કદાચ ગાડા હશે, ઘોડા ગાડી હશે, ને અત્યારે તો આ મર્સિડીઝ લઈને ઉતરી ગયા છે. હવે એ સમયમાં એટલું ધ્યાન રાખવાનું કીધું છે કે 4 રસ્તો કેવી રીતે ઓળંગવો, એ સદાચારનો નિયમ છે. એને એ આવડે સદાચારીને. અને એમાંય નિયમ છે કે કોઈ વૃદ્ધ છે, કોઈ ગર્ભવતી છે, રાજા છે
કે કોઈ વિદ્વાન છે, કે કોઈ સંન્યાસી છે, કે કોઈ રોગી છે, જો એ નીકળતા હોય તો પહેલા એને જવા દેવા, પછી જવું. તો અત્યારે તમે ન્યાય એમ ઉભા રહ્યો, હું તો તમને જવા દેશે કોઈ? તમે 10 મિનિટ ઉભા રહ્યો, હાંજ પડી જાય તો તમને જગ્યા ન મળે, એટલે તમારી મજબૂરી થઈ ગઈ, તમારે ઘૂસવું જ પડે એમાં. પણ એક વ્યવસ્થા છે, તમે પ્રયત્ન ક્યારેક કરો હોય તો કરીને જોજો. જ્યારે પણ 4 રસ્તો ક્રોસ થવો ને સામેવાળાની આંખમાં આંખ નાખી એને મેસેજ આપો, તું વયો છે. તો સમજદાર સામે નો છે તો એ ધીમો પડશે અથવા કે ના ના તમે વયા. આ પહેલ કરવાની જરૂર છે. સમજો છો હું શું કહું છું આપને? બીજાને પહેલા જવા દેવાની પહેલ કરવા, એને લજ્જા આવશે કે ખરેખર કાકા મારી આગળ હતા કે મારી આગળ હતા પણ એને મને પહેલા જવા દીધો. અથવા આપણે સિગ્નલ આપીને કહીએ કે હું જાઉં છું, એને મેસેજ આપી દેવો જોઈએ મોઢું હલાવીને અથવા ના કરીને ઘા કરીને. તો મન દબાણમાં નહીં રહે, મન પ્રેશર વગરનું રહેશે. તો સમય આપણો તો થઈ ગયો છે, પણ સદાચારના જે નિયમો છે, વ્યવહારના નાના નાના નિયમો છે, આ એક નિયમ પણ જો આપણા વ્યવહારમાં આવી જાય, આ જ સદાચારનો નિયમ ઘરમાં ટક્કર થાય કે ન થાય? છોકરું આવે ત્યારે દાદાના રૂમમાં વહી જવું પડે, દીકરો ઓફિસેથી આવ્યો હોય તો બેડરૂમ ડ્રોઈંગ રૂમ ખાલી કરી દેવો પડે, ટીવી ખાલી કરી દેવું પડે. હવે ભાઈ એનો હોલ્ડ ન કરીએ તો ઘરના ખીજાય કે હવે હું આ નવરા આખો દી બેઠો, છોકરાને ઘડીક જોવા દો, જાઓ. એટલે આ બધી વ્યવસ્થાઓ સદાચારના નિયમ આવે છે, કોને ક્યારે કઈ જગ્યા સોંપી દેવી અને કોને ક્યાં કેવી રીતે વ્યવસ્થા સંભાળવી. તો આ વસ્તુઓનું જો ધ્યાન રાખીએ તો મન શાંત રહેશે. મન શાંત રહેશે તો બધા જે શરીરની અંદર સ્ત્રાવો છે એ સુવ્યવસ્થિત આપણા શરીરમાં એનો લાભ મળશે, તો આપણે સ્વસ્થ રહેશું. તો મહર્ષિ ચરકે એક બહુ મોટો અધ્યાય આખો સદાચાર ઉપર લખ્યો છે. એને સમય મળે તો ક્યારેક જાણવાનો અને ભણવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી આપણે એનાથી વધારે લાભાન્વિત થઈ શકીએ. આટલું કે વિરામ આપીશ.